મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ સિટી ગોલ્ડ ખાતે નિહાળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્ર અને એકતા કપૂર પણ હાજર રહ્યા હતા, તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ આ ફિલ્મ નિહાળી। જાણકારી મુજબ મુખ્યમંત્રીએ પેઠ બોલિવૂડ સ્ટાર જીતેન્દ્ર, ફિલ્મ અભિનેત્રી રિદ્ધિ ડોગરા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ શહેરના એક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળી હતી। ત્યારે ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે। જો વાત કરવામાં આવે તો વિક્રાંત મેસીની તાજેતરની રિલીઝ ધ સાબરમતી રિપોર્ટ ગોધરાકાંડની હૃદયદ્રાવક ઘટના પર આધારિત છે। આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે। પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પોલિટિકલ થ્રિલર ફિલ્મના વખાણ કર્યા છે। આ ફિલ્મને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે। હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ ફિલ્મ જોયા બાદ તેના ખૂબ જ વખાણ કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।